મારી ટ્રીટમેન્ટનું જ્યારે દોર શરૂ થયો ને 12 તારીખે 23 તારીખની વાત ચાલી રહી છે, અને ત્યાં સુધી મારા શરીરમાં ટેકોસ્ટોમી લાગેલી હતી. આઈસીયુમાં કોઈને બી અલાઉડ નહોતું અંદર આવવાનું. ફેમિલી મેમ્બરને દિવસમાં 2 વાર મળવા મળે. ડાયાલિસિસ 21, 22, 23 થી ચાલુ થઈ ગયું હતું. અને પછી બધી વસ્તુઓ એવી થઈ ને કે મને છે ને પાણીનું અલાઉડ નહોતું. એન્ટીબાયોટિક ચાલતી હતી, પ્લસ ઇન્સ્યુલિન નહીં, બોટલો ચાલતા હતા વિટામિન્સ તે, એટલે પાણી આપવાનું નહોતું મોડેથી. ખાવાનું તો થતું જ નહોતું, બધું બેડ પર જ હતું. હું તકલીફમાં આવું યા સેન્સેશનમાં આવું તો મેં કહું મને કંઈ જોઈએ છે, પાણી જોઈએ છે, હોસ્પિટલમાં કોઈ નહોતું જોતું. ઓબ્વિયસલી એમનું કામ હતું, કારણ કે મને પાણી પીવડાવવાનું નહોતું, મને આ નહોતું કરવાનું, મને તે નહોતું કરવાનું. પણ જે ટાઈમ કાઢ્યો છે ને એ સમજી શકશે કે જેની સાથે આ વીતેલી હશે. ટેકોસ્ટોમી એટલે તમારી સ્વર નળી કાપી તમારા ગળામાં તમને કૃત્રિમ શ્વાસ આપે, એ ટાઈપની લાઈફ મેં જોઈને આવ્યો છું અને 15 વર્ષ કાઢ્યા છે. મારું ફેમિલી કે એટલું હાઈફાઈ કન્ડિશન વાળું નથી કે બધી વસ્તુઓના ખર્ચા ઉપાડી લે. અત્યારે 5,000 10,000ની જે વસ્તુ મળે છે ને એ ટાઈમે એના માટે 40-50,000 ખર્ચવા પડતા હતા. એટલે તમે એવું ના સમજતા. જેવી રીતે નથી કહેતા કે સોનું બહુ જૂના જમાનામાં 500 રૂપિયાનું હતું કે 1000 રૂપિયાનું હતું, આજે 1.25 લાખનું થઈ ગયું છે. એવી રીતે જ મારા પપ્પા માટે કેટલું કઠિન રહ્યું હશે પૈસા ભેગા કરવાનું. એક છોકરો જે આઈસીયુમાં છે એને બચાવવાનું, પૈસા ભેગા કરીને એને દવા પૂરી કરવાની, એનું મેન્ટલ સ્ટ્રેસ લેવલ કેટલું હશે. પણ એ ટાઈમે બી મને જ્યારે મળવા આવે ને ત્યારે મને કહે નહીં કે બેટા આ થયું છે તે થયું છે, સારું થઈ જશે. એમને મને બેસ્ટ ટ્રીટમેન્ટ આપી, જે બરોડાની સારામાં સારી મોંઘામાં મોંઘી હોસ્પિટલ હતી, કે મારા છોકરો બચવો જોઈએ બસ. તો આ વસ્તુ થઈ છે. જોડાયેલા રહો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો. અને ઘણા બધા હવે તો સમજી લો ને તમે મારા વિડીયોના પાર્ટ્સ માટે રેડી રહેજો બસ. જે લોકો નવા છે, જે લોકો હમણાં પહેલો વિડીયો જોયો છે મારો, તો તમે આગળના વિડીયો જોજો કે આ વિડીયો પાછળ આ વિડીયો સુધી હું પહોંચ્યો છું એની પહેલાં શું થયું હતું. તો તમે રહેજો, સાથે જોડાયેલા રહેજો. અને હું તમારો સપોર્ટ એક જ વસ્તુમાં માંગીશ, લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલોમાં. આજે શરૂઆત કરી છે 1 નવેમ્બર 2025માં. 2024માં મારી મેડિકલ કન્ડિશન એટલી બધી ગંદી થઈ ગઈ હતી કે હું બેસી પણ નહોતો શકતો. બટ એક વર્ષ જે 2025 જોયું છે ને એટલું ખરાબ, એટલું મેં મારા 15 વર્ષમાં ક્યારે નથી જોયું. મેં ડાયાલિસિસ કરાવ્યું, ઘણા બધા મેડિકલ સર્જરી કરાવી છે. મારી ટોટલ 12 મેજર સર્જરી થઈ છે. હું ખાલી નાનકડી સમરી આપીશ. 2 વાર કિડની ટ્રાન્સપ્લાન્ટ, ન્યુકર માઇક્રોસિસ ફંગલ ઇન્ફેક્શન જે પેટમાં થયું હતું, મોતિયાનું ઓપરેશન, હિપ રિપ્લેસમેન્ટ, પોસ્ટેડના 4 ઓપરેશન, બ્લેડર કાઢી નાખ્યું છે, અને બીજી નાની નાની સર્જરીઓ તો ઘણી બધી થઈ છે. તો એક મેજર રોલ બતાવી દીધા તમને કે મારા લાઈફમાં આ બધી પરિસ્થિતિઓથી ગુજરીને આવ્યો છું. સો જોડાયેલા રહેજો.